આજે બનાવીશું મેથીના ભજીયા। તેના માટે મેથી અને લીલા ધાણા બંને મિક્સ કરીને ધોઈ લીધા છે, ઝીણા સમારી લેવાના। 2 ચમચી વરિયાળી, 1 ચમચી કાળા મરી, 2 ચમચી સૂકા ધાણા, અડધી ચમચી અજમો, 1 લીંબુ, લીલા મરચાં, આદું, જરૂર પ્રમાણે પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, ચણાનો લોટ મિક્સરમાં એડ કરી દઈશું। મસાલા અધકચરા ખાંડી ક્રશ કરી લઈશું। મસાલા એડ કરશું। આવી રીતના અધકચરું રાખવાનું। બહારથી તૈયાર લોટ લાવીએ છીએ તેવો સરસ લોટ તૈયાર થઈ જશે। આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી ખાંડ, મસાલાને સરસ ચણાના લોટ સાથે મિક્સ કરી લઈશું। મેથીની ભાજી એડ કરશું। બેટર બનાવી લીધું છે, આવી રીતના ચમચીથી પડે એવી રીતના રાખવાનું। તેલ પણ ગરમ થઈ ગયું છે। એક ઈનો એડ કરશું, 1 પેકેટ ઈનો એડ કરી અને ઉપરથી લીંબુનો રસ એડ કરશું। ઈનો એડ કરવાથી સરસ ભજીયા પોચા અને ફૂલશે સરસ। તો ઈનો આવી રીતના હળવે હાથે મિક્સ કરી અને ભજીયા તળવા મૂકી દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખી અને ભજીયા તળવા માટે મૂકી દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે સરસ ભજીયા અંદરથી કાચા ના રહે। હાઈ રાખશો તો ભજીયા અંદરથી કાચા રહેશે ને ઉપરથી લાલ થઈ જશે। એટલા માટે સ્લો રાખીને તળવાના। આવી રીતના પલટાવતા રહેવાનું એટલે સરસ બધી બાજુથી ચડી જાય। સરસ ભજીયા તળાઈ ગયા છે તો બહાર કાઢી લઈશું। આવી રીતના બધા ભજીયા બનાવી લઈશું। ભજીયા બનાવી લીધા છે તો સર્વ કરી લઈશું। ડુંગળી, લીલા મરચાં સાથે સર્વ કરું છું। ચટણી છે, બેસનની કઢી। તો આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।